જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 20 જાન્યુઆરી 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન આગામી દિવસમાં કેવું જોવા મળશે, ઠંડીમાં ઘટાડો થઈ શકે વધારો તેની અપડેટ મેળવીશું. સાથે જ પવનની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. આગામી દિવસમાં હવામાનમાં પલટો આવશે કે નહીં તેની પણ અપડેટ મેળવતા જઈશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર એકંદરે ગુજરાતનું હવામાન સાવ ચોખ્ખું જોવા મળી રહ્યું છે. હમણાં ગુજરાતની અંદર કોઈ માવઠાના વરસાદની સંભાવના જણાતી નથી. સાથે જ ગુજરાતની અંદર હાલ તો ઠંડીમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. લઘુત્તમ તાપમાન હોય કે બપોરનું મહત્તમ તાપમાન અત્યારે ઉપર ચાલી રહ્યું છે. પરંતુ મિત્રો અત્યારે મુખ્ય કારણ એ છે કે ઉત્તર ભારતમાંથી હાલ તો એક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. તે પણ ગુજરાતથી ઘણું દૂર છે. તેના કારણે રાજસ્થાન ઉપર અને મધ્યપ્રદેશ વિસ્તારની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યા છે, જેના કારણે ગુજરાતમાંથી ઠંડી ગાયબ થઈ ચૂકી છે. પવનની દિશા પણ બદલાઈ છે. પવનની ઝડપમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે ગુજરાતમાંથી ઠંડીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. હા, પરંતુ હાઈ લેવલ છે આબુ અંબાજી જેવા ભાગો છે અને નલિયા જેવા ભાગોની અંદર કન્ટિન્યુ ઠંડી યથાવત જોવા મળી રહી છે. તેમાં પણ ગઈકાલના રોજથી ઘટાડો પણ નોંધાયો છે. સાથે વાત કરવામાં આવે તો આગામી દિવસના હવામાનની ગુજરાતની અંદર હમણાં માવઠું થાય તેવા સંજોગો જણાઈ રહ્યા નથી, કારણ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું હતું તે હજુ મોડું પહોંચ્યું છે. હજુ ઉત્તર ભારત સુધી નથી પહોંચ્યું, પરંતુ 21-22 તારીખ આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે તેવી સંભાવના રહેલી છે, જેના કારણે મિત્રો ફરીવાર ઠંડીનું જોર વધી શકે છે. આ સાથે જ મિત્રો 20 અથવા તો 21 તારીખથી પવનની દિશા પણ બદલાઈ શકે છે. ધુમ્મસભર્યું ગુજરાતની અંદર વાતાવરણ જોવા મળશે અને ઝાકળ વરસાદનો એક મોટો રાઉન્ડ જોવા મળે 25 તારીખ આસપાસ સુધી તેવી સંભાવના રહેલી છે. ખાસ તો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં પવનની દિશા પણ બદલાવાની છે. હાલ પવનની ઝડપ નોર્મલ કેટેગરીમાં જે મુજબ ચાલી છે 10 આસપાસ તે મુજબ ચાલુ જોવા મળે તેવી સંભાવના રહેલી છે, જેના કારણે ખાસ કરીને વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળશે. સાથે ઝાકળ વરસાદનું પણ પ્રમાણ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. નલિયા, રાપર, ભુજ, ભચાઉ, ગાંધીધામ જેવા ભાગોની અંદર ઝાકળ વરસાદ જોવા મળી શકે છે હળવાથી મધ્યમ. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેમાં રાજકોટ હોય, અમરેલી, દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી જેવા ભાગો. ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ લાગુ અને રાધનપુર, વાવ, થરાદ, ધાનેરા જેવા ભાગોની અંદર પણ ઝાકળ વરસાદનું પ્રમાણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. હમણાં ગુજરાતની અંદર માવઠું થાય કે હવામાનમાં પલટો આવે 21 તારીખ સુધી તેવી સંભાવના જણાતી નથી. સિસ્ટમ ઉપર આધીન છે, એટલે કોઈ પણ ફેરફાર હશે તો આગામી દિવસમાં જણાવતા રહીશું. પવનની ઝડપ પણ નોર્મલ કેટેગરીમાં જોવા મળશે. વધુ કોઈ અપડેટ જોવા મળશે તો અવશ્ય માહિતી આપતા રહીશું. તો આ હતી આજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.